વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી થઈ રહી છે। ત્યારે ગણેશ સ્થાપનાના 7મા દિવસે વડોદરા શહેરના વિવિધ કૃત્રિમ તળાવ ખાતે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં ગણેશોત્સવના 7મા દિવસે નવલખી, સમા, ગોરવા સહિતના કૃત્રિમ તળાવો તેમજ ઘરે ઘરે 4000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું। વડોદરા શહેરના વાઘોડિયા રોડ સહિતના વિસ્તારમાં 7મા દિવસે મોટી સંખ્યામાં શ્રીજીની વિસર્જન યાત્રાઓ નીકળી હોય છે। ત્યારે જૂની કડીના શ્રીજીની પણ વિસર્જન યાત્રા નવલખી કૃત્રિમ તળાવ ખાતે મોડી રાત્રે પહોંચતા વિસર્જન કરવામાં આવ્યું હતું, જ્યાં તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ પર તરાપા અને લાઇટિંગની વ્યવસ્થા કરાઈ હતી। ગણેશોત્સવમાં 1, 3, 5, 7 અને 10 દિવસ દરમિયાન શ્રીજીની હજારો પ્રતિમાઓનું વિસર્જન થાય છે। તેવામાં 7મા અને 10મા દિવસે મોટી સંખ્યામાં શ્રીજીની પ્રતિમાઓ વિસર્જિત થતી હોય છે। ગણપતિની આગતા સ્વાગતા કરીએ છીએ 7 દિવસ સુધી અને 7મા દિવસે આજે અમે વિસર્જન કરવા આવ્યા છે। તો સારી રીતે વિસર્જન થાય એ અમે ઈચ્છીએ છીએ અને બહુ જ આ વખતે સારું કર્યું છે। ગણપતિ વિસર્જનમાં બહુ જ આ વખતે સારું કર્યું છે અને જે કૃત્રિમ તળાવ બનાવડાયા છે એ પણ સારા છે આ વખતે। જય ગણેશ।